અને એટલું આજના લેક્ચરમાં વી વોન્ટ ટુ કમ્પ્લીટ ધી એક્સરસાઇઝ ઓલ્સો. એક્સરસાઇઝમાં બેસે કીધું તો MCQ ના આન્સર કોશિશ કરજો ફાઇન્ડ આઉટ કરવાની. I hope તમે લોકોએ કર્યું હશે. So three things we are going to do in today's lecture is that MCQ, question answers અને make sentence. અને પેલા જે હાર્ડ વર્ડ્સ બાકી છે we complete up that. By the way, પેપર સ્ટાઇલ મળી ગઈ છે ને? Yes, miss. Any issues with it? No સમજાયું હોય એવું કાંઈ? નહીં. નહીં, અરે ઘણી સ્માર્ટ થઈ ગઈ ગર્લ્સ, મારી કઈ જરૂરત નથી પડતી હે. ના ના મિસ થોડી ખબર હે હો. મને લાગ્યું કે હમને એમ કહેશે મિસ આ ક્વેશ્ચન નો સમજાયો, આ ક્વેશ્ચન નો સમજાયો, આ તો ડાયરેક્ટ નો મિસ વેરી ફાઇન. બટ આ એક ફાઇન નિશાની છે કે યુ ઓલ આર લર્નિંગ, તમે સમજો છો. ઇટ ઇઝ અ વેરી ગુડ સાઇન ઓફ યુ ઓલ. વેરી ફાઇન. ઓકે ચલો, હાર્ડવર્ડ લીધા. ક્યાંથી બાકી છે બેટા? કયા પેરેગ્રાફથી લીધા? મિસ લાસ્ટ આ ટુ બાકી છે, ટુ પેરેગ્રાફ ના. મતલબ આ કંટ્રોલિંગ પોલ્યુશન થી બાકી છે ને બેટા? હા. Okay, chalo girls, so be ready. Hold your textbook in your hand because today many things we have to write it. અને question answers ને બધું please do write in rough book. હા, please rough book માં લખજો. Question answers and make sentence. MCQ it's okay કે તમે માર્ક કરી શકો છો ટેક્સ્ટબુક માં, no worry. કરી લેજો એ because એટલો ટાઈમ આપણો બચશે. But the other two things, that is question answers and make sentence, that you have to write in rough book as well as hard words જે આપણે માર્ક કરીએ છીએ એ પણ ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં માર્ક કરજો, નો ઇશ્યુ. પછી આરામથી એને ફેર બુકમાં લખજો. ઠીક? ચલો, we are starting. Number 1, controlling. Difficult. જે એકદમ ન્યૂ વર્ડ્સ છે મિસ એના જ તમને મિનિંગ કહેશે. બાકી these words are very much common. controlling એટલે સંતુલન કરવું, difficult મતલબ અઘરું. These words my girls know very nicely. My girls are growing up, they are learning very English nicely. So આ બધા words નું I don't think કે કઈ જરૂર છે કહેવું. એના પછી વે ઓફ લિવિંગ એટલે કે જીવન શૈલી. વે ઓફ લિવિંગ, જીવન શૈલી. ગવર્મેન્ટ, GOVERNMENTS, government. Companies, પછી આ બંને વર્ડ લઈ લેજો. find it hard as well as the word in the bracket is a synonym for find it hard. Feel it to be very difficult. introduce, શું થાય introduce મતલબ? any guesses? introduce નો મતલબ શું થાય છે? કઈ આઈડિયા? any idea? introduce you girls. એ પણ તમને ત્યાર પછી મિસ લખાવશે, નો ઇશ્યુઝ. નથી ખબર? આન્સર તો આપો મને. હા કે ના? કમેન્ટમાં શું નીકળે? આપણો પરિચય દેવો. હા, પરિચય કરાવો. યસ, ઇન્ટ્રોડ્યુસ મતલબ પરિચય કરાવો. ગુડ. જેવું તમને સમજાય ડુ શેર. તમારા મનમાં જે વર્ડ માટે નોલેજ છે પ્લીઝ ગો. પછી સાચું હશે યા ગલત હશે હું તમને સમજાવું, બટ તમારા મનમાં જે છે એ બોલો. then only things would be clear out. એના પછી ગર્લ્સ માર્ક કરો ઓફન, અવારનવાર. ઓફન એટલે અવારનવાર અથવા તો અચૂક. ઓફન એને બોલાય છે ઓફન, ભલે એમાં ટી અને ઓએફ લાઈક હોય છે બટ એનો સ્પેલ ઓફન થાય છે, ઓફટન નહીં, ઓફન. After than that, unpopular, expensive. અનપોપ્યુલર એટલે કે જે ફેમસ નથી, જેની નામના નથી. હા, શું? પ્રખ્યાત.
પોપ્યુલર એટલે પ્રખ્યાત થાય. અહીંયા અનપોપ્યુલર આપ્યું છે. પોપ્યુલર મતલબ પ્રખ્યાત, તો અનપોપ્યુલર એટલે શું થાય કે જે પ્રખ્યાત નથી. No. પ્રખ્યાત ન હોવું. હા, અને એના પછી માર્ક કરો ગર્લ્સ, એક્સપેન્સિવ એટલે કે મોંઘું. એના પછીના નેક્સ્ટ પેરેગ્રાફમાં માર્ક કરો રીયુઝિંગ. માર્ક કરો છો ને ગર્લ્સ? યસ મમ્મી. એના પછી માર્ક કરો ઇન્સ્ટેડ ઓફ. ઇન્સ્ટેડ ઓફ એટલે તેના બદલીમાં. એ કહ્યું ને કે મારા વતી યા તો મારા બદલામાં કહી દેજે, યા તો મીન્સ એના બદલામાં હું આવી, એને ઇન્સ્ટેડ ઓફ કહેવાય છે ઇંગ્લિશમાં. ઇન્સ્ટેડ. ઇન્સ્ટેડ ઓફ મતલબ કે તેના બદલીમાં. After than that, recycling. Recycling. અને એનો સિનોનિમ આપેલું છે બ્રેકેટમાં, રીયુઝિંગ અગેન એન્ડ અગેન. એક્ઝામ્પલ આપું તો પ્લાસ્ટિક છે જે ડમ્પ નથી થતું એન્વાયરમેન્ટમાં, તો શું થાય છે એને ફરીથી ઓગાળે છે અને ઈ જ પ્લાસ્ટિક એક ન્યૂ શેપ આપીને એને રીયુઝ કરે છે. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ રિસાયકલિંગ. પછી વરસાદનું પાણી ઈ પણ વિશે સમજાવ્યું હતું કઈ રીતે હાર્વેસ્ટ કરે છે એ લોકો, લાઈક ધેટ. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ રિસાયકલિંગ. એના પછી ગર્લ્સ માર્ક કરો ફ્યુચર, FUTURE, ફ્યુચર ભવિષ્ય. ક્લીનર શુદ્ધ. ફોર્મ્સ ઓફ એનર્જી ઉર્જાના સ્ત્રોત. વિન્ડ પાવર, સોલાર એનર્જી. ફિનિશ થઈ ગયા હાર્ડવર્ડ્સ માં? યસ. ઓકે, એની ઇશ્યુઝ એવું લાગ્યું કોઈ વર્ડ જે ના સમજાયો હોય એવું કઈ લાગ્યું? તો એને વન્સ અગેન રિપીટ આઉટ કરાવી નાખ્યા બીકોઝ વી આર સ્ટાર્ટિંગ અવર એક્સરસાઇઝીસ. તો કોઈ જે વર્ડ હોય ના સમજાયો હોય એવું કઈ? નો મેમ. Okay, chalo. So we are heading towards our MCQ and exercises. MCQ. કરો એક જણ રીડ કરો મારા માટે. Tick in the box the word પછી હું લખ્યું છે Nearest. nearest in meaning to the underlined part of the sentence. Okay. Underline part આપેલો છે. Maybe in case exam માં આવી રીતે અંડરલાઈન નહીં હોય, બટ ઓબ્ઝર્વ કઈ રીતે કરશો તમે એ વર્ડને, તો મિસ એ વર્ડને કેપિટલમાં લખ્યું હશે, બરાબર? ઇન કેસ અગર એવું બને છે, if the word is not underlined in the sentence, then that word would be highlighted with capital letters. સમજાણું? કદાચ જો અંડરલાઈન નું ફોન્ટ ના આવ્યું એમસીક્યુ માં, તો પછી ટીચરે જે છે આ અંડરલાઈન વર્ડને કેપિટલમાં મતલબ કે બિગ લેટર્સમાં લાઈક ધીસ આવી રીતે હાઇલાઇટ કરીને લખ્યું હશે. ક્લિયર ને? હા કે ના? યસ. ઓકે, આન્સર આપતા રહેજો, ચૂપ નહીં થતા. પછી એવું લાગે છે કે મિસ એકલા એકલા જ બોલે છે. ઓકે, સો ઓલરેડી ધીસ વોઝ એન હોમવર્ક. અને કરવાનું શું છે આમાં? these MCQs are not from lesson. These MCQs belong to your vocal English, the way you learn English and the way you understand English. કઈ કઈ આપણે પોલ્યુશનનો લેસન સમજીએ અને પોલ્યુશનના લેસનમાંથી MCQ આપ્યા જ નથી. There are words underlined in the sentence, phrases, and you have to find a meaning of the word underlined in the choices. મતલબ કે ઓપ્શન્સ આપેલા છે, ઈ ઓપ્શનને જે વધુમાં વધુ નિયરેસ્ટ એટલે કે નજીકનો મિનિંગ લાગે છે અંડરલાઈન વર્ડ સાથે, એની સાથે આપણે એને સરખાવવાનું રહેશે. કરો નિદા, રીડ કરો બેટા, સેન્ટેન્સ રીડ કરો. ધ કેટ. Yes, miss. The cat jumped over the glass of milk. The milk was spread all over the સ્પ્રેડ કહેવાય એને. spread all over the floor of the kitchen. Okay, so the sentence is like this, which Nida read. The cat jumped over the glass of milk. Cat jumped એટલે કે દૂધ જો એટલે બિલાડી છે એ આતુર થાય જ તેને પીવા માટે. So the cat jumped over the glass of milk. ઈ ગ્લાસ ભરેલો જે દૂધનો ગ્લાસ છે એના પર ઈ છલાંગ મારે છે. Cat. The milk was spread. હવે કેટ ઇઝ નોટ અ લિવિંગ પર્સન કે જેને નોલેજ છે કે ગ્લાસને કઈ રીતે પકડીને હોલ્ડ કરીને દૂધ પીવાય છે. તેનાથી ગ્લાસ પડી જાય છે. ધ મિલ્ક વોઝ સ્પ્રેડ.
સ્પ્રેડ એટલે કે રેડાવું, ધોળાવું, ફેલાઈ જવું, એને સ્પ્રેડ કહેવાય. The milk was spread all over the floor of the kitchen. કે આખા કિચનમાં, રસોડામાં દૂધ જે છે એ ફેલાઈ જાય છે, ધોળાઈ જાય છે. તો the underlined word here is was spread એટલે કે રેલાવું, ધોળાવું અથવા તો ફેલાવું. જોઈએ હવે એના ઓપ્શન શું છે. કરો દીકરા, રીત દીધા? Spirit? Yes, Miss. A. Split. Spill. હા. B. Dump. C. Wasted. D. Sold. ઓકે. મે બી કદાચ તમને આન્સર ખબર જ છે, બટ મીનિંગ્સ ખબર છે આ બધા ચારે ચાર ઓપ્શનના? સ્પિરિટ એટલે શું થાય? બીકોઝ આ હોમવર્કમાં હતું, થોડી ઘણી તો તમે રીડ કર્યું હશે ને ગર્લ્સ? Miss option A આવશે. આન્સર મને ખબર છે નિદા. આઈ એમ આસ્કિંગ વોટ અબાઉટ ધ અધર થ્રી ઓપ્શન. એનો મતલબ શું થાય? મને મીનિંગ જોવે છે. આઈ એમ નોટ આસ્કિંગ ધી આન્સર. સ્પિરિટ આન્સર છે, ધેટ ઇઝ રાઈટ. બટ બાકીના ત્રણ વર્ડનો મતલબ શું? ડમ્પનો મતલબ શું? મેની ટાઈમ્સ આવી ગયું લેસન. Dump એટલે ડુબાડવું. ડુબાડવું અથવા તો દાટવું. એટલે કોઈ ચીઝ હોય એને ફેંકીએ યા તો દાટી દઈએ, જમીનની અંદર ગાડી દઈએ, એને ડમ્પ કહેવાય છે. ઓકે. વેસ્ટેજ નો મતલબ? ખરાબ, નકામ. નકામું. હા, નકામ. અને સોલ્ડ મતલબ? નમક. નો, એ તો સોલ્ટ કહેવાય, SALT. જો પ્રોનાઉન્સિએશન થાય ને તો ખબર પડે કે મતલબ શું છે. સોલ્ટ ઈ સોઇલ કહેવાય. માટી એટલે સોઇલ થાય, SOIL, સોઇલ. બટ અહીંયા સોઇલ્ડ છે, ઈડી લગાડેલું છે, તો સોઇલ્ડ એટલે? ઓકે, ચલો હું કહું છું તમને. સોઇલ્ડ એટલે છે ને ઉગાડવું થાય. આપણે બીજ નાખીએ જમીનની અંદર કોઈ ચીજ ઉગાડવા માટે, તેને સોઇલ્ડ કહેવાય. બરાબર? 4 ઓપ્શન્સ છે સ્પિલ્ડ. તમને મેં હોમવર્ક આપ્યો એટલે તમે કરીને આવ્યા છો. આન્સર ઇઝ સ્પિલ્ડ. સ્પિલ્ડ એટલે કે રેડાવું, ધોળાવું, ફેલાવું, એવું થાય છે. બટ બાકીના 3 વર્ડ્સ આર ઓલ્સો ન્યૂ ટુ યુઝ, so you should learn that word. ડમ્પ એટલે કે જેમ તમે કીધું એમ, ડમ્પ એટલે કે દાટવું, ફેંકવું, એને કહેવાય છે. વેસ્ટેડ એટલે કે નકામું, અને સોઇલ્ડ એટલે કે જમીનના અંદર આપણે કોઈ બીજને ઉગાડીએ ને એને કહેવાય છે સોઇલ. બટ ધ આન્સર ઇઝ સ્પિલ્ડ. ઓપ્શન એ સ્પિલ્ડ. ચલો એના પછી સેકન્ડ વન જોઈ લે. કરો નિદારી. When there is lot of pressure inside a cooker, its white whistle. whistle goes up and vapor come out. ઓકે. કોમન સેન્સ વાળો ક્વેશ્ચન છે. અને પ્રેશર કુકર. પ્રેશર કુકર એટલે કુકર. કેવું હોય કુકર? શું કરીએ આપણે કુકરમાં? બનાવીએ વસ્તુ. શું બનાવીએ? એકાદો એક્ઝામ્પલ. ખીચડી, ચોખા. ઓકે, ચલો તો ખબર છે, યુ આલ આર અવેર ઓફ પ્રેશર કુકર. પ્રેશર કુકર ની વાત કરી છે અને કોમન સેન્સ. આઈ થિંક મમ્મીએ ખીચડી મૂકવાની જિમ્મેદારી તો ગર્લ્સ ઉપર નાખી જશે, બીકોઝ ખીચડી ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ ટુ મેક. બરાબર ને? એટલે ખબર તો છે કે કેટલી વિસલ આવી જોઈએ. વિસલ એટલે કે સીટી, કે કુકરમાં કેટલી સીટી લાગવી જોઈએ એને પકવા માટે. તો એના બેઝ એના બેઝ ઉપરનો જ આ સેન્ટેન્સ છે, ક્વેશ્ચન છે, એટલા માટે મિસ નોલેજ આપ્યો છે. તો ધ સેન્ટેન્સ ઇઝ લાઈક ધીસ: when there is a lot of pressure inside a cooker. When there is a lot of pressure, જ્યારે પ્રેશર એટલે કે અંદરનું જે કુકરની અંદર જેમ તપે છે કુકર, અંદરની વસ્તુ જે છે એમાં સ્ટીમ ભરાય છે, a lot of pressure. It's whistle. whistle એટલે કે સીટી, અને whistle બોલાય છે. WHISTLE, એને whistle બોલાય છે. તો શું કહે છે કે જ્યારે કુકરની અંદરનું પ્રેશર વધે છે તો એની અંદરનું દબાણ, પ્રેશર કાઢવા માટે શું થાય છે? તો કે whistle છે goes up, સીટી ઊંચી થઈ જાય છે, એન્ડ વેપર કમ્સ આઉટ. વેપર એટલે કે અંદરની સ્ટીમ. વેપર કમ્સ આઉટ. કમ્સ આઉટ એટલે કે બહાર આવે. ક્લિયર થયો સેન્ટેન્સ? કોમન સેન્ટેન્સ છે, કુકરનું બધા જોયેલું છે.
કઈ રીતે કુકર યુઝ થાય છે and all that. So the word underlined in this sentence is comes out. Comes out એટલે કે બહાર કાઢવું યા તો ફેંકાવું એને કહેવાય છે comes out. Now we'll see the option કયું option વધારે મેચ થાય છે. કરો દીકરા, રીડ કરો દીકરા. Option A lies away. Option B breaks out. Option C releases. Option D evaporates. ઓકે, તમે શું આન્સર લઈને આવ્યા છો? હોમવર્ક હતું. Releases. ઓકે, તો બાકીના ત્રણનો આન્સર આપો મને. રિલીઝિસ ઇઝ રાઈટ. રિલીઝિસ જ આન્સર છે. બાકીના ત્રણનો મતલબ શું થાય? લાઈઝ હવે તો એટલે માનો કે આપણે ગમે એક રમત રમતા હોય અને એમાં વચ્ચે એક લાઈન કરી હોય તો એ લાઈન ની બહાર વહી જાય અને લાઈઝ હવે કહેવાય. ના, એક્સપ્લેનેશન ઇઝ ટુ ગુડ બટ લાઈઝ હવે એમ નો થાય. લાઈઝ હવે એટલે કે ઈ બિંદુ ઉપર આવેલો અથવા તો એ પોઈન્ટ ઉપર આવેલો એને કહેવાય છે, અથવા તો એનાથી દૂર એવું કહેવાય છે. પછી બ્રેક્સ આઉટ એટલે જે તમને સમજાય શેર કરો. સહી હશે ગલત હશે હું સમજાવીશ પછી તમને. બ્રેક્સ આઉટ એટલે કે એક વર્ડમાં બ્રેક્સ આઉટ એટલે એવું થાય કે તૂટવું, તૂટી જવું, પડી ભાંગવું એને કહેવાય છે. ઇન્સાનનો જ્યારે હોસલો તૂટી જાય છે તો બ્રેક્સ આઉટ એમ યુઝ થાય છે. મતલબ કે તમે કોન્ફિડન્ટ હો છો અને અચાનકથી નેગેટિવ થાય ને તમારો કોન્ફિડન્સ તૂટી જાય તો એને બ્રેક્સ આઉટ કહેવાય છે. નોર્મલ વર્ડમાં બ્રેક્સ આઉટ એટલે કે કોઈ વસ્તુને લગતું હોય તો તૂટી જવું થાય છે. અને બ્રેક્સ આઉટ એટલે કે ત્રીજો એનો મતલબ એમ પણ થાય કે અસંખ્ય માત્રામાં કોઈ વસ્તુનું ફેલાવું. તમે સોચ્યું નથી, તમે ધાર્યું છે 100 બટ ઇટ ગોઝ ટુ 10,000 તો એને પણ બ્રેક્સ આઉટ કહેવાય છે કે જેનું તમે ધાર્યું નથી અને મોટી માત્રામાં એનો ફેલાવો થાય છે એને કહેવાય છે બ્રેક્સ આઉટ. અને રિલીઝિસ એટલે જેનો આન્સર છે કમ્સ આઉટ, બહાર નીકળવું, ફેંકવું એને કહેવાય રિલીઝિસ. એઝ વેલ એઝ ધ લાસ્ટ આન્સર દેટ ઇઝ ધ ઓપ્શન ઇવાપોરેટ્સ. ઇવાપોરેટ્સ એટલે કે શોષી લેવું એને ઇવાપોરેટ કહેવાય. ક્લિયર થઈ ગયા ચારે ચાર ઓપ્શન? આન્સર બી ખબર પડી ગઈ. રિલીઝિસ આન્સર. Yes. વર્ડ્સની નોલેજ હોવી જરૂરી છે બીકોઝ ધીઝ વર્ડ્સ વિલ હેલ્પ યુ આઉટ ઇન યોર ફ્લુઅન્સી. તમારી ફ્લુઅન્સી ઘણી ફાઇન થશે. એક એક વર્ડના બબ્બે ત્રણ ત્રણ મિનિંગ થાય છે. માઇન્ડમાં રાખજો. ઇન્શાલ્લાહ ઇન ફ્યુચર મોટા થાવ, મેચ્યોર થશો ત્યારે તો આ બધા વર્ડ્સ તમને બોલવામાં ઘણા હેલ્પફુલ કરશે. લાઈક બ્રેક્સ આઉટ, લાઈઝ અવે એટલે કે ત્યાં આવેલું છે અથવા તો ઈ મથક ઉપર અથવા તો ઈ સ્ટોપ ઉપર. ઇવાપોરેટ્સ એટલે કે શોષી લેવું એન્ડ ઓલ ધેટ. સો આ બધા વર્ડ્સની નોલેજ હોવી ગર્લ્સ જરૂરી છે. ચલો એના પછી થર્ડ વન કરો દીકરા, નિંદા. Yes, miss. We feel that it is almost impossible to stop people from breaking traffic rules. બહુ ખરી વાત છે, બહુ સિરિયસ વાત છે. શું સમજાય છે સેન્ટેન્સ ઉપરથી? કઈ સમજાય છે તમને? વી ફીલ ધેટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. એટલે તમે ફીલ કરો છો કે વધારે ઇમ્પોસિબલ જ હોય છે કે સ્ટોપ કરવાના માણસોને અને ટ્રાફિક રૂલ્સ ને પાલન કરવું. હા હા, વેરી ગુડ, બહુ ફાઇન સમજાયું નીતા. જેમ પોલ્યુશનમાં લેસનમાં આપણે વાત કરી કે બોલવું બહુ ઇઝી છે, પોલ્યુશન 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 પોલ્યુશન, બટ એને અમલ કરવું બહુ જ અઘરું છે. જયારે અમલ કરવા પર વાત આવે છે ત્યારે હરેક ઇન્સાન હાથ ઊંચા કરી દે છે. પછી હું કે તમે બધા એમ સોચે છે કે ઓલાએ નથી કર્યું તો હું શું કામ કરું, ઓલીએ નથી કર્યું તો હું શું કામ કરું. ઇટ્સ જસ્ટ એન એક્ઝામ્પલ, ખાલી આ લેસન સેન્ટેન્સ સમજાવવા મિસ થઈ છે. તો આ સેન્ટેન્સમાં બી એમ જ કહે છે કે વી ફીલ ધેટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. પોસિબલ એ છે, ઇમ્પોસિબલ એ છે. અને આટલા મોટા પોપ્યુલેશનને એક વસ્તુ શીખવાડવી ઘણી અઘરી છે. ક્લાસમાં 35 છોકરા હોય તે સીધા નથી હોતા, એક સરખા નથી હોતા. તો આટલું મોટું ઇન્ડિયાનું પોપ્યુલેશન એક સરખું સમજાવવું દેટ ઇઝ વેરી હાર્ડ. તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, અશક્ય ટાઈપનું ટુ સ્ટોપ પીપલ ફ્રોમ બ્રેકિંગ ટ્રાફિક રૂલ. ઇન્સાનને ટ્રાફિક રૂલ્સની કિંમત સમજાવી અને ટ્રાફિકના નિયમોને તોડે નહીં, ઉલ્લંઘન ન કરે એ સમજાવવું ઇમ્પોસિબલ છે જ્યાં તક ઇન્સાન ખુદ સમજતો થશે નહીં ત્યાં તક. જોઈએ ને ઓપ્શન શું કઈ છે, કરો મટારી. Yes, option A thoughtless, option B dangerous, option C એક્સપેન્સિવ. expensive, option D hard. ઓકે, આન્સર શું લઈને આવ્યા છો તમે લોકો? Hard. Option D hard.
ઓકે, આન્સર શું લઈને આવ્યા છો તમે લોકો? હાર્ડ. હાર્ડ કે સોચો હજી એકવાર શું આવશે આન્સર? No, hard is correct answer. So what about the other three options? What are the meaning of other three options? ભલે વાંધો ને, આપણે એક લેક્ચર છે વાંધો ને, બટ આ બધા વર્ડ્સ બહુ હાર્ડ છે એઝ વેલ એઝ સમજો તો આ વર્ડ્સ બધા તમને ઘણા યુઝ થશે. મને બાકીના 3 વર્ડ્સ નો આન્સર આપો. થોટલેસ નો મતલબ? Thoughtless. વિચારની બહાર. હા, વિચાર્યા વગર. સોચવાનું જ નહીં કે આનું પરિણામ શું આવશે અને આડે ધડ એને વાપરવું, એને કહેવાય થોટલેસ. બરાબર? એના પછી ડેન્જરસ, આ કોમન વર્ડ છે. ખતરનાક. ખતરનાક. વેરી ગુડ. એક્સપેન્સિવ, આ પણ કોમન વર્ડ છે. એક્સપેન્સિવ એટલે કે મોંઘું અથવા તો કિંમતી. એક્સપેન્સિવ ના 2 મતલબ થાય છે એન્ડ વી યુઝ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. એક એક્સપેન્સિવ એટલે મોંઘું થાય અને બીજું એક્સપેન્સિવ એટલે કિંમતી. લાઈક કોહિનૂર ડાયમંડ, તો ઇટ ઇઝ એક્સપેન્સિવ, મતલબ કે ઘણો કિંમતી છે. અગર શોપિંગ કરવા જઈએ છીએ તો વેન વી યુઝ બ્રાન્ડેડ ક્લોથ્સ તો એક્સપેન્સિવ ક્લોથ એવું કહેવાય છે. યસ, ધ આન્સર ઇઝ હાર્ડ જ છે. આન્સર હાર્ડ છે. હાર્ડ એટલે કે અઘરું. દીદી હા, દીદી તમે આ જે એક્સરસાઇઝ કરાવો છો એ ગ્રામર ની છે કે પછી ઇંગ્લિશ ની છે? યાલ્લા શું લાગે છે બેટા આપણે? નિદા શું કેવું આનો આન્સર? નિદા હેલ્પ ધેટ ગર્લ. એમ પૂછે છે ગ્રામર નું છે કે ટેક્સ્ટ બુક નું છે? ટેક્સ્ટ બુક નું. Text નું. અને પેજ નંબર બતાવો એ ગર્લ ને. 81 પેજ નંબર. ઓકે. દીકરા સાંભળો ને બેટા, પેજ નંબર 81 ઉપર સ્ટોપ પોલ્યુશન જે લેસન હતો ને 80 ઉપર, એની 81 ઉપર એક્સરસાઇઝીસ છે, એના એમસીક્યુ કરીએ છીએ. અને ઓકે. હા, અને માઇક બેટા ઓફ કરી દો. સી વન થિંગ શુડ બી ક્લિયર ટુ ગર્લ્સ કે ઇંગ્લિશમાં એમસીક્યુ છે એ લેસન માંથી નથી હોતા, લાઈક ઇન એસએસ ઓર સાયન્સ કે હિન્દી ઓર ગુજરાતી. ઇંગ્લિશમાં એમસીક્યુ છે એ જનરલ નોલેજ ટાઈપ હોય છે, which helps you build your English fluency so much. આ એક પણ સેન્ટેન્સમાં એક પણ જગ્યાએ પોલ્યુશન ની વાત આવી નથી. સમજાય છે ને? એમસીક્યુ છે તો એમસીક્યુ ને ઓલી રીતે નહીં લેતા. એમસીક્યુ મતલબ ટુ લર્ન યોર ફ્લુઅન્સી, ટુ લર્ન યોર ગ્રામર, ટુ લર્ન યોર ઇંગ્લિશ. ગ્રામર એટલે આર્ટિકલ્સ, પ્રિપોઝિશન, નોટ ધેટ ગ્રામર. ગ્રામર મતલબ બોલવાનો લહેજો, હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ, ધેટ ટાઈપ. ઓકે, ચલો ફોર્થ એમસીક્યુ જોઈ લે. નિદા કરો બેટા રીડ. We should not throw away plastic bags. We should find out ways to use them in different forms to make different things from them. ઓકે, અંડરલાઇન વર્ડ શું છે આમાં ગર્લ્સ? આ લેસન ની અંદરનો છે. Use them in different forms. એનો મતલબ શું થાય? યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ, એનો મતલબ શું થાય છે? યુઝ એટલે યુઝ એટલે કે વાપરેલી વસ્તુનો ડિફરન્ટ તરીકે પાછો યુઝ કરવો. હા, તો એને શું કહેવાય? Recycle. જોઈ ઓકે, ઓપ્શન્સ જોઈ લે. કરવી ગાડી ઓપ્શન. Yes, Miss. Option A, recycle. Option B, return. Option C, refine. Option D, reform. ઓકે, આન્સર તમે મને કહી દીધો, રિસાયકલ. Hmm. બાકીના 3 વર્ડ્સ નો મતલબ શું? રિટર્ન નો મતલબ શું? Return એટલે રિફાઇન. ફરી પાછું આપવું. એટલે પાછું આપવું. ઓકે, ગુડ. રિટર્ન નો મતલબ એટલે કે પરત ફરવું, પાછું આવવું. રિફાઇન એટલે જો તમે એડવર્ટાઇઝીસ ટીવી ઉપર જોતા હોય ને, તેમાં ઓઇલ ની એડમાં આવશે રિફાઇનરી ઓઇલ, તો રિફાઇન એટલે ફરીથી ગોતું શોધવું. નો, એ તો રિફાઇન્ડ થયું. ડી આવે પાછળ ઈ ના બદલે. આ રિફાઇન્ડ છે. નથી ખબર, તમે કયો. ઓકે, ફાઇન છે, બટ તમે લોકો પાર્ટિસિપેટ કરજો, દેટ ઇઝ ગુડ. રિફાઇન એટલે કે એને શુદ્ધ કરવું.
એકને એક વસ્તુને વધારે ને વધારે એને ઉકાળવું અને ગાળવું અને પછી એને એકદમ 100% શુદ્ધ કરીએ ને, જે હેલ્થ માટે ફાઇન હોય એને રિફાઇન કહેવાય છે. સમજાણું? રિફાઇન એટલે કે ટુ મેક ઇટ ગુડ ફોર અવર હેલ્થ, એને રિફાઇન કહેવાય છે. એઝ વેલ એઝ લાસ્ટ ઓપ્શન દેટ ઇઝ રિફોર્મ. રિફોર્મ એટલે Miss, I don't know. ઓકે ફાઇન છે, ચલો. રિફોર્મ એટલે કે સ્ત્રોત થાય. સ્ત્રોત હોય ને કોઈ પણ ઉર્જાનો જથ્થો યા વોટ એવર યુ સ્પીક ઇન ગુજરાતી, એને ઇંગ્લિશમાં રિફોર્મ કહેવાય છે. ક્લિયર? સો ધેર વર ફોર ઓપ્શન ઇન ધીસ સેન્ટેન્સ: રિસાયકલ, રિટર્ન, રિફાઇન અને રિફોર્મ. રિસાયકલ મતલબ કે ફરીવાર વાપરવું, રિટર્ન મતલબ પરત જાવું, મતલબ પાછું ફરવું, રિફાઇન એટલે કે એને શુદ્ધ કરવું, અને રિફોર્મ એટલે કે અલગ અલગ સ્ત્રોત, એને કહેવાય છે. ફિનિશ? વધીએ આગળ આપણે હવે. Yes. ચલો એના પછીની એક્સરસાઇઝ જોઈ લઈએ, ધેટ ઇઝ મેક સેન્ટેન્સીસ. જો નાઇન્થ સ્ટાન્ડર્ડમાં આ એક્સરસાઇઝ આવે જ છે. નાઇન્થ સ્ટેન્ડર્ડમાં એવરી એક્ઝામમાં ગ્લોસરી એટલે કે મીનિંગ, જે મીન્સ તમને આટલા આટલા ઢગલાબંધ હાર્ડવર્ડ્સ માર્ક કરાવે છે ને, તો નાઇન્થ સ્ટેન્ડર્ડમાં તો ઈ મીનિંગ્સ ગ્લોસરી સહિત યુ હેવ ટુ રાઇટ ધ વર્ડ, મતલબ કે વર્ડ ટીચર આપ્યો હોય છે, યુ હેવ ટુ રાઇટ ધેટ મીનિંગ, અને એનો મીનિંગ ઇંગ્લિશમાં જ લખવાનો. यहाँ पर तो मिस તમને ગુજરાતીમાં સમજાવે છે અને ઇંગ્લિશ બંને કહી છે, બટ નાઇન્થમાં જે છે એ ગ્લોસરી કરીને આવે છે કે મિસે વર્ડ આપ્યો હોય છે, તમને એનો સિનોનિમ લખવાનો, એનો બીજો ઇંગ્લિશ મિનિંગ લખવાનો. અને આ વસ્તુ મેક વન સેન્ટેન્સ એટલે કે શબ્દો પરથી વાક્ય રચના કરવી. આ બે કોન્સેપ્ટ તો નાઇન્થ સ્ટેન્ડર્ડમાં યા તો આગળના સ્ટેન્ડર્ડમાં હવે આ તમને કમ્પલસરી આવશે, આ બે ટોપિક. તો આ બે ટોપિક ઉપર તમારી ગ્રીપ હોવી ઘણી જરૂરી છે. એટલા માટે મિસ તમને એક એક વર્ડ એટલા ડીપમાં સમજાવે છે કે અગર વર્ડ્સ ક્લિયર હશે, then you can make the sentence. આમાં તમને વર્ડ્સ આપેલા છે ને ટેક્સ્ટબુકમાં 3 વર્ડ્સ Yes, આપેલા છે. Yes. એકચ્યુઅલી નાઇન્થમાં આટલા નથી હોતા. નાઇન્થમાં તો એક એક એક્સરસાઇઝમાં 10 વર્ડ્સ આપ્યા હોય, અને that words you have to use to frame sentence. ગુજરાતીમાં આવે જ છે, તમને હિન્દીમાં કે ma'am. શબ્દ કા ઉપયોગ કરકે વાક્ય પ્રયોગ કીજીએ, એવું કાંઈક આવે ને, સેમ લાઈક ધીસ. આ વર્ડ આપેલો છે અહીંયા, એનું આપણે ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવવાનું છે. શું વર્ડ આપ્યો છે? રીડ કરો તો, કોઈ પણ રીડ કરો. Observe. કોઈ બીજું રીડ કરો, એક જ જણને રીડ કરશે, બીજું કોઈ રીડ કરશે. નિદા તમે કરી લીધું દીકરા, હવે કોઈ બીજું રીડ કરો. ઓકે ચલો, હું રીડ કરી દઉં છું, નથી રીડ કરવું તો. ચોપસ્ટિક એબ્સોર્બ્સ. ચોપસ્ટિક એટલે Chalk. ચોકસ્ટિક એટલે ચોક. ઇંગ્લિશમાં ચોકને ફાઇન ઇંગ્લિશમાં ચોકસ્ટિક કહેવાય છે. અને એબ્ઝોર્બ મીન્સ તમને સ્પોન્જનું એક્ઝામ્પલ આપ્યું હતું. શું એક્ઝામ્પલ આપ્યું હતું એબ્ઝોર્બ સમજાવતી વખતે? એક વાટકામાં પાણી, એક વાટકામાં સ્પોન્જ નાખ્યું. શું એક્ઝામ્પલ આપ્યું હતું મિસે તમને? યાદ કરો. શું આપ્યું હતું એક્ઝામ્પલ? યાદ કરો. એક વાટકીમાં પાણી લઈ તેમાં આપણે સ્પોન્જ નાખીએ ને તો એ બધું પાણી ચૂસી. એબ્ઝોર્બ એટલે શોષી લેવું. હા, વેરી ગુડ. સિદ્ધાર્થ છે ને? એક નિદાય આન્સર આપ્યો અને બીજું કોઈ આન્સર આપ્યો? સિદ્ધાર્થ. યશસ્વી. ઓકે, યશસ્વી આપ્યું. ઓકે, તો જો ગર્લ્સ, આ વસ્તુમાં છે ને શબ્દોનું ખબર હોવી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે મિસ થોડુંક લેન્ધી કરે છે. ચોપસ્ટિક એટલે કે ચોક, અને એબ્ઝોર્બ્સ એટલે કે શોષી લેવું. પહેલી વખત છે એટલે હું હેલ્પ કરું છું તમને સેન્ટેન્સ બનાવવામાં. કરો, નિદા રીડ કરો દીકરા સેન્ટેન્સ. Yes, miss. A white or colored chopstick can absorb the water or liquid things very fast. ઓકે, ખબર જ છે તમને કે અગર તમે ચોકને પાણીમાં ડુબાડો તો પાણી શું, ચોક શું થાય છે? પાણી જે છે પી લઈ છે ને, આખું ભીનો થઈ જાય ને ચોક, હા કે ના? Yes, miss. એ વધારે તમે ફાસ્ટથી લખી શકો છો. તો યા પર મિસે ચોપસ્ટિક અને એબ્ઝોર્બ માટે એ જ સેન્ટેન્સ લખ્યો છે, બનાવ્યો છે કે અ વ્હાઇટ ઓર અ કલર ચોપસ્ટિક. એવું જરૂરી નથી કે સફેદ જ તે કલર ચોકને બી તમે ભીના કરો તો એ પાણી જે છે એ શોષી લે છે, લાઈક ધેટ. લખતા જાજો ગર્લ્સ. અને જે રીતે મિસે હાઇલાઇટ કર્યા છે શબ્દોને,
do highlight those words with underline. જેમ મિસે ચોકસ્ટિક ને અંડરલાઈન અને હાઇલાઇટ કર્યો છે, તમે પણ એમ કરજો. A white or a colored chalk stick can absorb the water or liquid things very fast. રફ બુકમાં લખજો ગર્લ સેન્ટેન્સ ને. સમજાઈ ગયું ને સેન્ટેન્સ કઈ રીતે બનાવવાના? આ Yes. સિવાય થોડુંક આ થોડુંક સિવાય- મતલબ સાંભળો, આ સિવાય પણ તમે લોકો તમારી ખુદના બનાવી શકો છો ઇફ યુ નો ટુ ફ્રેમ મીનિંગફુલ સેન્ટેન્સ તો. હા, બાકી ટીચર આપ્યા છે લર્ન કરીને લખો, ધેટ ઇઝ ઓકે. ચલો એના પછી સેકન્ડ વન કરો બેટા નિધા. યસ મિસ. હાર્ડ એન્ડ ઓટો. ઓકે, હાયર્ડ. હાયર્ડ એટલે શું થાય? પેલું ઓઇલ સ્પિલ નો મિસે તમને સમજાવ્યું. હા દીકરા શું? ઊંચા લેવલનું. હાયર, ઈ હાયર થયું. હાયર. આ હાયર્ડ. મિસ એમાં કેટલા કન્ફ્યુઝન આવે. ઈ તો છે, પ્રોનાઉન્સિએશન ઉપર ડિપેન્ડ છે. તમે કઈ રીતે શબ્દો બોલો છો એટલે તો મિસ ઘડી ઘડી એક એક વર્ડ તમને કહી છે. ઈ હાયર કહેવાય. જો હું લખીને બતાવું છું, HIGHER. ઈ હાયર એટલે કે ઉચ્ચ. અને અહીંયા હાયર્ડ આપ્યું છે, હાયર્ડ. ઘણો ફરક છે બંને વર્ડમાં. બોલવામાં ઘણી હદ તક સરખું લાગે છે. ઓકે ચલો, હાયર્ડ એટલે કે ભાડુતી લેવું. કોઈ ઇન્સાન યા તો કોઈ વસ્તુ તમે ભાડા પર લ્યો ને એને હાયર્ડ કહેવાય, જેનું ભાડું ચૂકવવું છે. તમારું પોતાનું નથી, બટ તમે એને થોડાક અરસા માટે, થોડાક સમય માટે તમે લીધું છે, તો ધેટ વી કોલ ઇટ એઝ હાયર્ડ. અને ઓટો. ઓટો તો કોમન છે ગર્લ્સ, હવે તો ખબર હોવી જોઈએ. ઓટો એટલે શું થાય? યાલ્લા તમે સ્કૂલ કેમ આવો છો તો ઓટો? હા, રિક્ષા. ઓટો એટલે ઇંગ્લિશમાં ઓટો એટલે રિક્ષા થાય. ઓકે ચાલો, વર્ડ એવો કઈક છે હાયર્ડ એટલે કે ભાડે લેવું, અને ઓટો એટલે કે રિક્ષા. રિક્ષા રિક્ષાને ભાડે. હા, મતલબ કે કોઈ જગ્યાએ જવું છે તો આપણે કઈ ફરવા માટે નહીં. બનાવો તો કોઈ સેન્ટેન્સ બનાવો તો કેમ બને આનો સેન્ટેન્સ? કોશિશ કરો. હું મારી સ્કૂલે ઓટો હાયર્ડ ઓટોમાં જાઉં છું. અરે અલ્લાહ નિદા, વી આર લર્નિંગ ઇંગ્લિશ. બેટા ઇંગ્લિશમાં કોશિશ કર દીકરા, થોડી ઘણી. ફાવશે કે નહીં ફાવશે? નહીં ફાવે. બટ જો નવું છે, ફર્સ્ટ ટાઈમ છે એટલે હું કરાવું છું. બટ આના પછી બધા યુનિટમાં આવી રીતે આવશે ગર્લ્સ. ખુદથી સેન્ટેન્સ બનાવવાનું, કરવાનું, સોચવાનું થોડું. જે વસ્તુ ગુજરાતીમાં સોચો છો એને ઇંગ્લિશમાં બનાવવાનું. સિમ્પલ છે. જો સેન્ટેન્સ શું લખો મીન્સ કરો રીડ. ધ રેલવે સ્ટેશન The railway station is far away from my home, so we hired an auto for the station. સિમ્પલ. જે શબ્દો તમે ગુજરાતીમાં સોચી શકો છો એને મીન્સ ઇંગ્લિશમાં બનાવ્યા. ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઇઝ ફાર અવે ફ્રોમ માય હોમ. રેલવે સ્ટેશન મારા ઘરથી ઘણું દૂર છે. સો વી હાયર્ડ એન ઓટો. તો અમે એક રિક્ષા ભાડે લીધી, મતલબ કે જવા માટે, સ્ટેશન જવા માટે. વી હાયર્ડ એન ઓટો. સિમ્પલ. સમજાણું કેવી રીતે ફ્રેમ કરવાના સેન્ટેન્સ? સિમ્પલ છે. Yes. જે સોચો છો ગુજરાતીમાં એને ઇંગ્લિશમાં ડાયવર્ટ કરો. સિમ્પલ છે. આવી રીતે ટ્રાય કરશો તો બહુ ફાઇન. હું સોચું છું ને થોડાક જ સમયમાં તમે મારા કરતા બેટર ઇંગ્લિશ બોલશો. મારી 110% ગેરંટી છે. અગર જે સોચો છો એને ઇંગ્લિશમાં બોલવાની કોશિશ કરશો તો, બાકી નહીં. ચલો લખો સેકન્ડ નો આન્સર. ધ રેલવે સ્ટેશન ઇઝ ફાર અવે ફ્રોમ માય હોમ, so we hired an auto for the station. લખાઈ ગયું મિસ. ઓકે ચલો થર્ડ વર્ડ કરો બેટા રીડ. જમ્પ્ડ. Jump thoughtlessly. જમ્પ થોટલેસલી એટલે કે આપણે વિચાર્યું ન હોય ને એવડો જમ્પ. હા, અને બેઝિક રીતે ફાઇન રીતે જો હું સમજાવું ને તો જમ્પ એટલે કે કૂદકો મારવો, અને થોટલેસલી એટલે કે વિચાર્યા વગરનું. જેમ નિદાએ કીધું એમ કે વિચાર્યા વગર કુદાકુદી કરવી એને કહેવાય છે. બરાબર ને? હવે એનો સેન્ટેન્સ જોઈ લઈએ. કરો દીકરા. ઇન ધ Yes. In the assembly.
Some notably pupil jump thoughtlessly from their class quit. ઓકે. ઇન ધ એસેમ્બલી કોમા કરવો ઇમ્પોર્ટન્ટ છે ગર્લ. ઓબ્ઝર્વ કરજો સેન્ટેન્સીસ. કદાચ મે બી હું બોલ્યું નહીં તો બટ યુ હેવ ટુ રાઇટ ઇટ. ઓબ્ઝર્વેશન યોર ઓબ્ઝર્વેશન શુડ બી વેરી પ્રિસાઇઝ. ઇન ધી એસેમ્બલી સમ નોટી પ્યુપિલ. નોટી એટલે કે તોફાની. પ્યુપિલ એટલે કે સ્કૂલ ગોઈંગ છોકરાઓ, એને પ્યુપિલ કહેવાય છે. ગર્લ હોય યા બોય એને પ્યુપિલ કહેવાય છે. જમ્પ થોટલેસલી એટલે કે કુદાકુદી કરવી વિચાર્યા વગર. ફ્રોમ ધર ક્લાસીસ ક્યુ હોય છે આદત. તમારી પણ હશે, એવું જરૂરી નથી ખાલી બોયઝની જ હોય, ગર્લ્સની પણ આદત હોય છે. એસેમ્બલીમાં સીધા ન ઉભા રહે. જરાક બી મિસની નજર આમથી આમ થાય કે કુદાકુદી કરે, મતલબ વાતું કરવું યા તો કમેન્ટ પાસ કરવી ને એવું થોડું ઘણું થઈ જ જાય. હા કે ના? હા મિસ થાય, ઓબ્વિયસલી. ઓબ્વિયસલી થાય, વેરી ટ્રુ. તો એમનું જ કીધું છે અહીંયા પર કે જમ્પ થોટલેસલી ફ્રોમ ધ ક્લાસીસ ક્યુ. ક્યુ એટલે કે જે લાઈન હોય ને, આપણે એસેમ્બલીમાં જે ક્લાસ તરફની લાઈન બનાવે કે 6th સ્ટાન્ડર્ડ, હા 7th સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ, એને ક્યુ કહેવાય છે. અને ક્લાસીસ એટલે કે હા, કતાર. કતાર, બટ એને આપણે ઇંગ્લિશમાં શીખીએ, બરાબર ને? ઓકે, લખો ચલો. પછી ક્વેશ્ચન આન્સર કરી લઈએ જેટલા બી થાય એટલા. ટાઈમ અપ થાય છે બટ વિલ ડુ ઇટ જેટલા બી થાય એટલા. In the assembly, some naughty pupil jumped thoughtlessly from their classes queue. મિસ લખાઈ ગયું. અરે બાપરે, બહુ સ્પીડ. બાકીની ગર્લ્સ નું લખાઈ ગયું ને? મિસ હું સાથે લખતી જતી હતી એટલે. મિસ, હા દીકરા, બોલો ને બેટા. હું ક્વેશ્ચન નંબર 3 છે એનો આન્સર મને એક આવડે છે તો હું કહું. હા, ચોક્કસ બોલો, મને ગમશે. I have jumped thoughtlessly in swimming pool. વેરી ગુડ. કે મેં સ્વિમિંગ પુલમાં કૂદકો માર્યો સોચ્યા વગર. વિચારી ઓકે, આવું. ગુડ. વેરી ફાઇન. આવો કોઈ સેન્ટેન્સ કોઈને આવડે છે બીજો કઈ? મંકી ઉપર પણ બની શકે. ધ મંકી જમ્પ થોટલેસલી બની શકે ને, કેમ કે મંકીની તાસીર શું છે? પોતાની તાસીર કૂદકા મારવા, અને ઈ આમથી આમ છલાંગ જ મારતું હોય છે સોચ્યા વગર. એના પર બી બની શકે છે. ઓકે, વેરી ફાઇન બેટા, બહુ ફાઇન સેન્ટેન્સ બનાવ્યો ખુદની સોચથી. ઘણું ગમ્યું મને. ઓકે, ચલો આગળ વધીએ હવે આપણે. ગર્લ્સ આ ફિનિશ થઈ ગયું ને મિસ? વાઇન્ડ અપ કરે ને? યસ મિસ. બાકીની ગર્લ્સ નું થઈ ગયું ને નિદા? Yes, miss. એટલે થઈ ગયું છે. ઓકે, આન્સર નથી મળતા એટલે પૂછવું પડે છે. ચલો એના પછી ક્વેશ્ચન આન્સર કરી લઈએ. જો તમારી ટેક્સ્ટ બુકમાં છે એવું કીધું છે વન વર્ડ આન્સર, હા. એક જ શબ્દ, બરાબર? બટ વી આર નોટ ગોઈંગ ટુ રાઇટ આન્સર ઇન વન વર્ડ. વી આર ગોઈંગ ટુ ફ્રેમ ધ કમ્પ્લીટ આન્સર. મીનિંગફુલ આન્સર બનાવવાના છે આપણને. બીકોઝ વી આર પ્લાનિંગ ફોર 9th સ્ટાન્ડર્ડ. તમને 9th ની તૈયારી કરાવવાની છે, તો એક વર્ડના આન્સર મને નથી જોતા. ચલો એનો ક્વેશ્ચન 1 જોઈ લઈએ. કરો બેટા રીડ. વોટ ડુ What do the children release? રિલીઝ? હા, વોટ ડુ ચૂલાસ રિલીઝ? ચૂલા એટલે કે ઓલા લાકડાના ચૂલા હોય છે. તો લાકડાના ચૂલામાંથી શું નીકળે છે? રિલીઝ એટલે નીકળવું, મુક્ત થવું. તો શું નીકળે છે? લેસનમાં જો બ્લેક સ્મોક. બનાવો, આખો આન્સર બનાવો. The આન્સર શું બને? ચૂલા ત્યાંથી બનશે ને મિસ? The ચૂલા હા હા હા, બરાબર બને છે. બનાવો આનિતા, બરાબર બને છે. ધ ચૂલા પરફેક્ટ આન્સર જાય છે. બોલો દીકરા. ધ ચૂલ્હા પછી ચલો મિસ આન્સર મૂકી દઈ છે. આઈ થિંક નથી ફાવતો. ધ ચૂલ્હા રિલીઝીસ સ્મોક ફ્રોમ ઇટ. વન વર્ડ જ આન્સર હતો. સ્મોક તમે કીધું, બટ મિસે એને મોડિફાઈ કર્યો છે. આઈ ડોન્ટ મોડિફાઈ ધી આન્સર and frame a complete sentence for the question. That is, the chulha releases smoke from it. લખાઈ ગયું? યસ મિસ. ઓકે, આઈ થિંક Yes, આપણો miss. ટાઈમ અપ. સાંભળો ગર્લ્સ, હવે બાકીના જે છે 4 ક્વેશ્ચન આન્સર્સ અને એક પ્રોજેક્ટ કરવો છે. એના પછીનો જે લાસ્ટ ક્વેશ્ચન છે ને, ટાઈપ્સ ઓફ પોલ્યુશન એન્ડ પોલ્યુટન યસ. સોર્સિસ, એના ઉપર પ્રોજેક્ટ કરવું છે, જેની વાત આપણે વેડનસડે ના કરશું આરામ. બરાબર? ઓકે ક્વેશ્ચન મિસ. આન્સર
બાકીના 4 ક્વેશ્ચન આન્સર્સ છે સ્પીડમાં નથી કરવા બીકોઝ ઇમ્પોર્ટન્ટ છે. તો આરામથી એને સમજશું અને પછી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ કમ્પ્લીટ કરશું. ઓકે, ટિલ ધેન જે કઈ આજે કર્યું છે આપણે લાઈક હાર્ડવર્ક, MCQ, ફ્રેમ સેન્ટેન્સ અને વન ક્વેશ્ચન આન્સર, પ્લીઝ એને ફેરબુકમાં કમ્પ્લીટ કરજો. ઓકે, હોમવર્ક ફેરબુકનું જ છે ઓકે બટ હા સાંભળો, એ ફેરબુકના જે છે પિક્સ સેન્ડ કરવાના હો સરને યા મિસને, જેને બી કરો છો એને પ્લીઝ. ઓકે, ચલો સી મિસ યુ ઓન વેડનસડે. ઓકે દીકરા શું? મિસ હોમવર્કમાં શું લાવવાનું? અરે બેટા કીધું તો ખરી કે દીકરા કે જે બી આજે કર્યું ફેરબુકમાં કમ્પ્લીટ કરજો, રફબુકમાં નહીં, કેમ કે આજથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. રફબુકમાં કરવા રહેશો તો હોમવર્ક ને એક્ઝામ્સનું ક્યારે રિવાઇઝ કરશો, એટલે હોમવર્ક ખાલી ફેરબુકનું જ છે. બરાબર? ઓકે ઓકે. અને મેથ્સની એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. ફાઇન લખજો હને. આ સાયન્સનો છે મિસ. આ સાયન્સ નો છે મિસ. સાયન્સ છે આજે? મને લાગ્યું મેથ્સ છે આજે. ના મિસ, દર વખતે કરતા જ બદલે. ઓકે ચલો, બાય, ટેક કેર, વન્સ અગેન ઓલ ધ વેરી બેસ્ટ. બટ મારું હોમવર્ક એટલે કે ફેરબુક કમ્પ્લીટ કરવાનું ભૂલતા નહીં હને. ઓકે ઓકે મિસ. મેમ. યુ બાય. મિસ. ટેક કેર. બાય મિસ. બાય મિસ. મિસ બાય મિસ. બાય મિસ. હોય ગયા. ગુડ મોર્નિંગ રાકેશ સર. ગુડ મોર્નિંગ રાકેશ સર. સર ગુડ મોર્નિંગ રાકેશ સર. સર નથી આયા હજી.